हेलो स्टूडेंट्स, आज आप स्टैंडर्ड 12 में चैप्टर नंबर 11 कंटिन्यू करिए छीए અને આજનો ટોપિક આપણે ફરીથી કન્ટિન્યુ કરીએ છીએ 11.4.4 અને આજનો ટોપિક નંબર બી લીધો છે આપણે। તો બી કયો છે તો કે CO બંધ તૂટે છે। આપણે પોઈન્ટ નંબર એ જોઈ લીધો છે લાસ્ટ લેક્ચરમાં અને કયો હતો OH બંધ તૂટે છે। તો OH બંધ તૂટવાનું અને રાસાયણિક પ્રક્રિયા બંને આપણે સમજી ગયા છીએ। હવે આપણે ઓનલી આલ્કોહોલમાં, કારણ કે ફિનોલનું CO બંધ તૂટે છે પણ ખાલી ને ખાલી ઝિંકની મદદથી, બરાબર છે। તો આપણે સૌથી પહેલાં ફિનોલ નથી જોતા, આપણે સૌથી પહેલાં આલ્કોહોલ જોઈએ છીએ કે આલ્કોહોલમાં જ્યારે CO બંધ તૂટે છે તો તમારે શું જોવાનું કે તમારી પ્રક્રિયકમાં CO બંધ તૂટવાનો રહેશે। તો પ્રક્રિયા મેં બોર્ડ ઉપર લખી દીધી છે કે કેટલા પ્રકારની છે। સૌથી પહેલી જે છે એ લુકાસ કસોટી તરીકે પૂછવામાં આવે છે। એટલે આપણે સ્ટાર્ટ કરીએ। આલ્કોહોલમાં CO બંધ તૂટે છે અને પહેલી પ્રક્રિયા છે લુકાસ કસોટી। તો અહીંયા બોર્ડ ઉપર ધ્યાન આપીએ કે હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે, જ્યારે પણ આલ્કોહોલની હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો તેને આપણે લુકાસ કસોટી નામ આપ્યું છે અને આ આપણે પ્રયોગશાળામાં પણ ઉપયોગ કરીએ છીએ। તો સૌથી ફર્સ્ટ મેં મિથેનોલ લીધું છે અહીંયા સ્ટુડન્ટ્સ, પ્લસ સાંદ્ર HCl એડ કર્યું છે, સાથે સાથે નિર્જળ ZnCl2 ઝિંક ક્લોરાઇડ પણ યુઝ કર્યું છે, હાઇડ્રોક્લોરાઇડ પણ યુઝ કર્યું છે, હાઇડ્રોક્લોરિક એસિડ પણ યુઝ કર્યું છે। તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે C અને O વચ્ચેનો બંધ તૂટે છે। કયો બંધ તૂટે છે? C અને O વચ્ચેનો બંધ તૂટે છે, એટલે આ OH અહીંથી દૂર થઈ જાય છે અને અહીંયા Cl આવી જશે। ખ્યાલ આવે છે? અહીંયાથી બંધ તૂટે છે, OH રિપ્લેસ થઈ જશે અને આ Cl અહીં આવી જશે CH3 સાથે। તો આપણને ક્લોરોમિથેન મળ્યું, CH3 તો હતું, OH બંધ તૂટી ગયો અને Cl આવી ગયું, બાકી રહેલું OH અને આ H એ પાણી સ્વરૂપમાં આપણને ભેગું મળે છે અહીં H2O સ્વરૂપમાં। ખ્યાલ આવે છે? તો સૌથી પહેલી લુકાસ કસોટી છે, મિથેનોલ છે, એમાં આપણે સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ પ્લસ નિર્જળ ઝિંક ક્લોરાઇડ એડ કરીએ તો C અને O વચ્ચેનો બંધ બ્રેક થાય છે અને આપણને CH3Cl મળે છે। એટલે કે શું મળે છે? ક્લોરોમિથેનની સાથે સાથે આપણને પાણીના અણુ મળે છે। હવે લેબમાં, પ્રયોગશાળામાં ઉપયોગ થાય છે તો કઈ રીતે ઉપયોગ થાય છે? તો સૌથી પહેલાં લ્યુકાસ પ્રક્રિયક ખ્યાલ હોવો જોઈએ। તો લ્યુકાસ પ્રક્રિયક બનાવવા માટે શું જોઈએ? સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડમાં આપણે નિર્જળ ZnCl2 ઝિંક ક્લોરાઇડ ઉમેરીએ તો આપણને જે મિશ્રણ મળે છે એને લ્યુકાસ કસોટીનું મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે। હવે જ્યારે આપણે આલ્કોહોલમાં મિક્સ કરશું તો બાળકો જ્યારે દ્રાવણ ધૂંધળાપણું થઈ જશે ને, એકદમ આમ ધૂંધળું દેખાય, ક્લિયર ના દેખાય, અને એ ધૂંધળું હોય એને ગરમ કરતાં જો તેલી બિંદુઓ મળે તો સમજવાનું કે આપણને આપેલો આલ્કોહોલ 3 ડિગ્રી આલ્કોહોલ છે, એટલે કે તૃતીયક આલ્કોહોલ આપેલો છે। તમને એક અજ્ઞાત દ્રાવણ જો આપેલું હોય તો તમારે એમાં સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને નિર્જળ ઝિંક ક્લોરાઇડનું મિશ્રણ ઉમેરવાનું। જો તમારું દ્રાવણ ધૂંધળું થઈ જાય, હે ને, ક્લિયર ના રહે, ધૂંધળાપણું, બરાબર, ધૂંધળું થઈ જાય અને પછી દ્રાવણને તમે થોડું ગરમ કરો અને જો એ દ્રાવણ તેલી બિંદુઓ આપે તો સમજવાનું કે તમને આપેલો પદાર્થ કેવો છે? તો કે તૃતીયક આલ્કોહોલ છે, 3 ડિગ્રી આલ્કોહોલ છે। જો સ્ટુડન્ટ્સ એ દ્રાવણ ધૂંધળાપણોની બદલે દૂધિયા થઈ ગયું, કેવું થઈ ગયું? દૂધિયા કલર જેવું થઈ ગયું, સ્લાઇટ આછો, બરાબર, તો આપેલું જે સંયોજન છે એ 2 ડિગ્રી આલ્કોહોલ છે, એટલે કે સેકન્ડરી આલ્કોહોલ છે, દ્વિતીયક આલ્કોહોલ છે। અને જો દ્રાવણ ક્લિયર જ રહે છે, નથી ધૂંધળું થતું કે નથી દૂધિયા મિલ્કી વ્હાઇટ થતું, ક્લિયર દ્રાવણ રહે છે કે કોઈ જ ફેરફાર જોવા મળતો નથી, તો આપેલો પદાર્થ 1 ડિગ્રી આલ્કોહોલ છે, એટલે કે પ્રાથમિક આલ્કોહોલ છે। તો આ હતી પ્રયોગશાળાની વાત। લુકાસ કસોટીનો ઉપયોગ થાય છે એ જાણવા માટે કે આપેલું સંયોજન જો આલ્કોહોલ છે તો એમાંથી કયું આલ્કોહોલ છે? પ્રાથમિક આલ્કોહોલ છે તો ક્લિયર સોલ્યુશન, દ્વિતીયક આલ્કોહોલ છે તો દૂધિયા દ્રાવણ મળશે અને તૃતીયક આલ્કોહોલ છે તો ધૂંધળાપણું દ્રાવણ મળશે અને એને ગરમ કરતાં આપણને તેલી બિંદુઓ મળશે। તો લુકાસ કસોટી પૂછાય છે ખાસ કરીને કેમ કે આનો ઉપયોગ પણ આપણે લેબમાં જોઈએ છીએ। ઓકે, હવે આ
નંબર 1 લુકાસ કસોટી પૂરી થઈ ગઈ, એટલે કે હાઇડ્રોજન હેલાઇડ સાથેનું મિશ્રણ સમજી લીધું આપણે. પોઈન્ટ નંબર 2 પર જઈએ. ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથે પ્રક્રિયા કરાવીએ. ટ્રાયહેલાઇડ PX3, કોઈ બી હેલોજન લઈ શકો તમે. ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથે જ્યારે આપણે આલ્કોહોલનું મિશ્રણ કરાવીએ છીએ તો કાર્બન અને ઓક્સિજનનો બંધ બ્રેક થાય છે, તૂટે છે અને એની જગ્યાએ હેલોજન આવી જાય છે. જોઈ લઈએ આપણે એક્ઝામ્પલ. મિથેનોલ લીધો છે આપણે CH3OH. તો ક્યાં છે કાર્બન અને ઓક્સિજનનો બંધ? તો કે C અને O વચ્ચેનો બંધ. આ હાઇડ્રોજન ઉપર એક, અહીંયા એક અને નીચે એક લખીએ તો તમને ખ્યાલ આવે ને મિથેનોલ. અહીંયા મેં મિથેનોલ ઓપન અપ કરીને લખ્યો છે, એવી રીતે તમે મિથેનોલ અહીંયા પણ લખી શકો. જ્યારે આપણે ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ એડ કરીએ છીએ તો C અને ઓક્સિજનનો બંધ તૂટે છે, ત્યાં હેલોજન આવી જશે અને આ જે OH છે એ આની સાથે જતા રહેશે તો ફોસ્ફરસ એસિડ પણ મળશે અને બ્રોમોમિથેન પણ મળશે. તો આ હતું ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથેનું સંયોજન. જ્યારે કોઈ બી આલ્કોહોલને ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથે મિક્સ કરવામાં આવે છે તો આલ્કોહોલમાં રહેલો કાર્બન અને ઓક્સિજનનો બંધ બ્રેક થઈ જાય છે અને હેલોજન જે આપણો Br છે એની જગ્યાએ આવી જાય છે અને સાથે સાથે નિપજમાં પ્લસમાં આપણને ફોસ્ફરસ એસિડ પણ મળે છે. તો આ સેકન્ડ પ્રક્રિયા હતી. પહેલી પ્રક્રિયા લુકાસ કસોટી હાઇડ્રોજન હેલાઇડ સાથે, બીજી પ્રક્રિયા ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથે. થર્ડ જોઈ લઈએ, નિર્જળીકરણ. બરાબર છે. તો આમાં શું ઉપયોગ કરવામાં આવે છે? તો કે આમાં પ્રોટિક એસિડનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રોટિક એસિડના નામ મેં બોર્ડ ઉપર લખ્યા છે કે સાંદ્ર H2SO4 છે, AlCl3 છે, ZnCl2 છે, H3PO4 છે. આ ચારે ચાર કેવા છે? તો કે પ્રોટિક એસિડ છે. તો ધ્યાન રાખવાનું કે આ બધા કેવા છે? તો કે પ્રોટોન વધારે ધરાવે છે, પ્રોટિક એસિડ છે. પ્રોટિક એસિડની હાજરીમાં જ નિર્જળીકરણ પ્રક્રિયા થાય છે અને આના 3 એક્ઝામ્પલ આપ્યા છે, 1, 2, 3. શું કામે? તો કે 1 ડિગ્રી આલ્કોહોલ લીધું છે, 2 ડિગ્રી આલ્કોહોલ લીધું છે અને 3 ડિગ્રી આલ્કોહોલ લીધું છે. તો સૌથી પહેલા આપણે 2 ડિગ્રી આલ્કોહોલ લઈ લઈએ. આપણે ઇથેનોલ લીધું છે. શું લીધું છે? ઇથેનોલ. તો આ નિર્જળીકરણની ખાસિયત શું છે કે એમાં હંમેશા પ્રોટિક એસિડનો ઉપયોગ થાય છે. ફર્સ્ટ પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ, તમે ત્રણેય પ્રક્રિયા જોતા જશો, જેમ જેમ પ્રક્રિયા જોશો એમ એમ ટેમ્પરેચર ડાઉન થતું જાય છે. ઓછા તાપમાને 1 ડિગ્રી, 2 ડિગ્રી ને 3 ડિગ્રીમાં ફરક શું છે ત્રણ પ્રક્રિયામાં? તો કે ત્રણેયનું તાપમાન અલગ અલગ છે એટલે તાપમાન ઘટતો જાય છે. એ સેકન્ડ પોઈન્ટ છે. અને મેઇન પોઈન્ટ શું છે? તો કે બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થાય છે અને આલ્ફા કાર્બન પરથી OH દૂર થાય છે. આલ્ફા કાર્બન પરથી OH દૂર થાય છે અને બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થશે. અને જો આવું જોવા મળે તો સમજી લેવું કે નિર્જળીકરણ પ્રક્રિયા છે. ફર્સ્ટ પોઈન્ટ મેં શું કીધો હતો કે પ્રોટિક એસિડની હાજરીમાં થાય છે. સેકન્ડ પોઈન્ટ શું કીધો હતો કે તાપમાન ઘટતું જાય છે. 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રીમાં તાપમાન 1 ડિગ્રીમાં વધારે છે, 2માં ઓછું, 3માં એનાથી બી ઓછું. થર્ડ પોઈન્ટ, આલ્ફા કાર્બન પરથી OH સમૂહ દૂર થાય છે, બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થાય છે. તો જોઈ લઈએ આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ. ઇથેનોલ લીધું છે મેં અહીંયા સ્ટુડન્ટ્સ. ચાલો, OH ક્રિયાશીલ સમૂહ કયો છે? OH. આલ્કોહોલ કયા કાર્બન સાથે જોડાયેલો છે? આ કાર્બન સાથે. ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હોય આપણે એને આલ્ફા કાર્બન નામ આપીએ છીએ. તો હું અહીંયા આલ્ફા કાર્બન લખી દઉં છું. એના પછીનો કાર્બન કયો છે? ઓબ્વિયસલી બીટા કાર્બન છે. તો આ આપણો બીટા કાર્બન થઈ ગયો. તો મેં તમને શું સમજાવ્યું છે? આલ્ફા કાર્બન પરથી OH સમૂહ દૂર થશે, બીટા કાર્બન પરથી કોઈ બી એક હાઇડ્રોજન દૂર થશે. ખ્યાલ આવે છે? કોની હાજરીમાં પ્રક્રિયા થાય છે? પ્રોટિક એસિડની હાજરીમાં. જો અહીંયા મેં સાંદ્ર H2SO4 લીધું છે ઓર આપણે H3PO4 પણ લઈ શકીએ છીએ. ઓકે, તમે કોઈ બી લખો સાચું પડશે. H3PO4 લખશો તો બી સાચું પડશે. તાપમાન જોઈ લઈએ. 443 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય છે. અહીંથી OH દૂર થઈ જશે, અહીંથી હાઇડ્રોજન દૂર થઈ જશે. તો આ થઈ ગયું CH2. ખ્યાલ આવે છે? અહીંયાથી OH નીકળી ગયો તો આ કાર્બન પાસે કેટલા હાઇડ્રોજન બચ્યા? 2.
તો CH2 સિંગલ બોન્ડમાંથી ડબલ બોન્ડ થઈ ગયું, આલ્કેનમાંથી આલ્કીન શ્રેણી મળી, તો ઇથેનોલમાંથી આપણને કેવું મળ્યું? ઇથીન મળ્યું. અહીંથી એક હાઇડ્રોજન દૂર કરવામાં આવ્યો છે જે બીટા કાર્બન છે. આ આલ્ફા કાર્બન પરથી આપણે એક OH સમૂહ દૂર કર્યો છે, પ્લસ આપણને મળ્યું પાણી. ખ્યાલ આવે છે? અહીં તમે H3PO4 પણ લખી શકો છો. હવે સેકન્ડ આપણે જોઈએ, પ્રોપેન ટુ ઓલ લીધું છે. ચાલો, OH જ્યાં જોડાયેલો હોય એને આપણે આલ્ફા કાર્બન નામ આપશું. તો OH આપણો ક્યાં જોડાયેલો છે? આ કાર્બન સાથે. તો આ કાર્બન કેવું થઈ ગયું? આલ્ફા. બરાબર. પછી એની સાથેના કાર્બનને આપણે બીટા કહીએ. તો આપણી પાસે અહીંયા કેટલા બીટા કાર્બન છે? તો કે આને પણ આપણે બીટા કાર્બન કહેશું અને આને પણ આપણે બીટા કાર્બન કહેશું, કારણ કે બંને આલ્ફા કાર્બન સાથે જોડાયેલા છે. હવે આપણે શું જોવાનું છે કે આલ્ફા કાર્બન ઉપરથી હું OH દૂર કરીશ સ્ટુડન્ટ્સ, અને બીટા કાર્બન ઉપરથી આપણે એક હાઇડ્રોજન દૂર કરશું. તો ફોર એક્ઝામ્પલ હું અહીંયાથી એક હાઇડ્રોજન દૂર કરું, આ વાળો બીટા કાર્બન પસંદ કરું છું. તો અહીંયા કોઈ ચેન્જીસ નહીં રહે. તો CH3CH OH દૂર થઈ ગયો. જોવો, CH3CH. ખ્યાલ આવે છે? હવે અહીંયા આમાંથી CH2 થઈ ગયું છે, એટલે આ કેવો થઈ ગયો? ડબલ બોન્ડ થઈ જશે. જોવો, CH ડબલ બોન્ડ CH2. તો આપણને પ્રોપેન ટુ ઓલમાંથી પ્રોપીન ટુ ઓલ મળ્યું છે, સાથે પાણી તો મળે જ છે. ધ્યાનથી જુઓ, અહીંયા મેં H3PO4 લખવાનું કીધું. 20% H3PO4. એનો મતલબ શું થાય કે આ પ્રક્રિયાની સરખામણીમાં અહીં જે આપણે એસિડ યુઝ કર્યો છે ફોસ્ફરસ એસિડ, એની સાંદ્રતા ઘટી ગઈ છે. ખાલી 20% ફોસ્ફરસ એસિડની હાજરીમાં પ્રક્રિયા થાય છે. સેકન્ડ પોઈન્ટ, તાપમાન પણ ઘટી ગયું. અહીં જો 443 કેલ્વિન તાપમાન હતું અને અહીં જોઈએ તો 440 કેલ્વિન તાપમાન છે. આપણને પ્રોપેન ટુ ઓલ માંથી પ્રોપીન અને પાણી મળે છે. ખ્યાલ આવ્યો? થર્ડ નંબરની પ્રક્રિયા જોઈએ આપણે. મેં અહીંયા 3 ડિગ્રી આલ્કોહોલ લીધું છે સ્ટુડન્ટ્સ. ચાલો મને પસંદ કરાવો કે આપણો OH સમૂહ ક્યાં છે? તો કે અહીં. કયા કાર્બન સાથે જોડાયેલો છે? આ કાર્બન સાથે. તો એને હું શું નામ આપીશ? એને હું આલ્ફા કાર્બન નામ આપીશ. એની સાથે અન્ય 1, 2 ને 3 કાર્બન જોડાયેલા છે. તો તમે કોઈને ભી બીટા કહી શકો. હું આ પણ બીટા કાર્બન છે, આ પણ બીટા કાર્બન છે અને આ પણ બીટા કાર્બન છે. ચાલો, આલ્ફા કાર્બન પરથી તો OH સમૂહ દૂર થશે, એ તો ફિક્સ જ છે. કોઈ બી એક બીટા કાર્બન પસંદ કરીએ હાઇડ્રોજન દૂર કરવા માટે. તો ફોર એક્ઝામ્પલ આ વાળો હાઇડ્રોજન દૂર કરીશ. તો આ CH3 એમના એમ રહેશે. જોવો, CH3 આને એક જ લાઈનમાં લખી દીધા છે, CH3. આ OH નીકળી ગયું તો આ CH3 ને મેં ઉપર લખ્યો છે. બરાબર. હવે ઉપરથી મેં એક હાઇડ્રોજન દૂર કર્યો એટલે ઓબ્વિયસલી ડબલ બોન્ડ CH2 થશે. તો આપણને 2 મિથાઇલ પ્રોપેન 1 ઇન મળ્યું. ખ્યાલ આવે છે? પ્લસ અહીંયા પણ 20% ફોસ્ફરિક એસિડ હતું અને અહીંયા પણ 20% ફોસ્ફરસ એસિડ વાપરવામાં આવ્યું છે. પણ તફાવત જુઓ, આ તાપમાન વધારે હતું, આ 440 હતું, એનાથી પણ તાપમાન ઘટી ગયું છે. તો આપણે એવું કહી શકીએ કે આ જે 3 ડિગ્રી આલ્કોહોલ છે એ ઓછા તાપમાને અને ઓછા ફોસ્ફરસ એસિડની હાજરીમાં પ્રક્રિયા વધુ ઝડપથી થાય છે. તો આનો ક્રમ પૂછવામાં આવે છે, હે ને? આ નિર્જળીકરણનો ક્રમ જ્યારે પૂછવામાં આવે તો આપણે લખવાનું 3 ડિગ્રી વધારે ઝડપી છે, એનાથી ઓછું 2 ડિગ્રી અને એનાથી ઓછું 1 ડિગ્રી. ખ્યાલ આવ્યો સ્ટુડન્ટ્સ કે 3 ડિગ્રી ઓછા તાપમાને અને ઓછા ફોસ્ફરસ એસિડ થાય છે. આમાં તાપમાન વધે છે અને આનામાં પણ. અહીંયા કેટલું તાપમાન હતું? 358. બરાબર ને? એનાથી વધારે તાપમાન 440 કેલ્વિન હતું અને એનાથી વધારે તાપમાન કોનું હતું? તો કે 473 કેલ્વિન તાપમાન હતું. તો ઝડપીનો ક્રમ 3 ડિગ્રી ગ્રેટર ધેન 2 ડિગ્રી ગ્રેટર ધેન 1 ડિગ્રી આલ્કોહોલ. ફરીથી એકવાર કહી દઉં છું કે આલ્કોહોલમાં 2 પ્રકારના બંધ તૂટે છે. OH બંધ બી તૂટે છે અને CO બંધ બી તૂટે છે. OH બંધ આપણે શીખી ગયા છીએ અને આજે આપણે C અને O વચ્ચેનો બંધ તૂટતા જોયું છે. લુકાસ કસોટી જોઈ છે, ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ જોયું અને નિર્જળીકરણ એટલે કે પ્રોટિક એસિડની હાજરીમાં પણ આપણે આલ્ફા કાર્બન પરથી OH અને બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થાય એની પ્રક્રિયા જોઈ છે. તો આપણું આજનું આલ્કોહોલવાળું
ટોપિક પૂરું થયું. હવે નેક્સ્ટ આપણે જોશું ફિનોલવાળું ટોપિક. ફિનોલવાળું ટોપિક આપણે જોશું. એની પહેલાં આપણે એક ઓક્સિડેશન પ્રક્રિયા જોવાની બાકી છે. ઓક્સિડેશન જોઈ લઈએ, પછી આપણે ફિનોલ સંયોજનની પ્રક્રિયા જોશું. ઓક્સિડેશનમાં પણ આપણે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક પણ આવે છે, તો ઓક્સિડેશન જોઈ લઈએ. આલ્કોહોલનું ઓક્સિડેશન થાય તો શું જોવા મળે? ઓકે સ્ટુડન્ટ્સ, તો નેક્સ્ટ ટોપિક ઓક્સિડેશન જોઈ લઈએ. આલ્કોહોલનું લાસ્ટ ટોપિક, જેમાં CO બંધ તૂટે છે. તો ફોર્થ છે ઓક્સિડેશન, અને વિહાઇડ્રોજનીકરણ પણ તેનું નામ છે. વિહાઇડ્રોજનીકરણ જોઈ લઈએ કે આલ્કોહોલ લઈએ છીએ સ્ટુડન્ટ્સ, તો C અને H બંધ તૂટે છે, અને C અને H બંધ તૂટે છે, અને O અને H આ બંને બંધ તૂટે છે. તો હું અહીંયા લખી દઉં છું CH અને OH બંને બંધ તૂટે છે. એને શું કહેવાય? વિહાઇડ્રોજનીકરણ. કે જ્યારે કાર્બન અને હાઇડ્રોજન અને ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટે તો એની વ્યાખ્યા શું છે? વિહાઇડ્રોજનીકરણની વ્યાખ્યા થઈ. ચલો ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. 1 ડિગ્રી આલ્કોહોલ લીધું છે મેં, CH3 CH2OH. તો આપણે શું જોયું? કયા કયા બંધ તૂટવાના છે? તો કે OH બંધ પણ તૂટવાનો છે, અને કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ પણ તૂટે છે. તો આપણને અહીં PCC પરિણામ સ્વરૂપ આપણને આલ્ડીહાઇડ મળે છે સ્ટુડન્ટ્સ, અને PCCનો ફૂલ ફોર્મ થાય છે પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ. બરાબર છે? આ PCC જે છે એ છે પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ. બરાબર? એ નિર્બળ ઓક્સિડેશન કરતા છે. PCC કેવું છે? નિર્બળ ઓક્સિડેશન કરતા છે, અને એ આલ્ડીહાઇડ આપે છે. જ્યારે આપણે 1 ડિગ્રી આલ્કોહોલમાં પ્રબળ ઓક્સિડેશન કરતા એટલે કે પોટેશિયમ પરમેંગનેટ યુઝ કરીએ છીએ KMnO4, તો આપણને એસિડ મળે છે. તો યાદ રાખજો સ્ટુડન્ટ્સ કે જ્યારે આપણે 1 ડિગ્રી આલ્કોહોલ લેતા હોઈએ, પિરિડિયમ ક્લોરોક્રોમેટ એટલે કે નિર્બળ ઓક્સિડેશન કરતા લેશો તો આલ્ડીહાઇડ મળશે, અને એમાં જ આપણે જો પ્રબળ ઓક્સિડેશન કરતા પોટેશિયમ પરમેંગનેટ એટલે કે KMnO4 લેશું તો આપણને એસિડ મળે છે. આ થઈ ગઈ વાત 1 ડિગ્રીની. હવે આપણે વાત કરીએ 2 ડિગ્રીની. CH3CH3OH. તો આપણે આમાં પ્રબળ ઓક્સિડેશન કરતા અને નિર્બળ કોઈ બી લઈએ છીએ. આ CrO3 અને H2CrO4. બરાબર? આ લઈએ છીએ તો આપણને કીટોન મળે છે. શું મળે છે? કીટોન. તો યાદ રાખવાનું 1 ડિગ્રીમાં આપણે નિર્બળ ઓક્સિડેશન કરતા લેશું તો આલ્ડીહાઇડ મળશે. 1 ડિગ્રીમાં આપણે પ્રબળ ઓક્સિડેશન કરતા લેશું તો એસિડ મળશે, અને 2 ડિગ્રી આપણને કીટોન આપે છે. હવે ભૂલ ક્યાં થાય છે? તમને 3 ડિગ્રી આલ્કોહોલ આપે છે અને MCQમાં એવું પૂછે છે કે આગળ પ્રક્રિયા શું મળશે? તો આપણે અહીંયા લખવાનું છે કે પ્રક્રિયા મળતી નથી. 3 ડિગ્રી આલ્કોહોલ પ્રબળ ઓક્સિડેશન કરતા અથવા તો નિર્બળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં બંધ તોડતું નથી, અને એનું રીઝન બી મેં અહીંયા લખ્યું છે કે બીટા કાર્બન પર હાઇડ્રોજન નથી. જ્યારે આ H હોવો જોઈએ ને, અહીંયા જુઓ, અહીંયા H છે, અહીંયા બીટા કાર્બન પર H છે, અહીંયા બીટા કાર્બન પાસે HH છે, પણ જ્યારે આપણે 3 ડિગ્રી આલ્કોહોલ ડ્રો કરીએ એટલે કે CH3 CH3OH, તો તમે જુઓ આ આપણું આલ્ફા કાર્બન છે. બરાબર ને? પણ બીટા કાર્બન પર હાઇડ્રોજન નથી, એટલે કે આલ્ફા કાર્બન ઉપર પણ હાઇડ્રોજન નથી, અહીંયા છે નહીં. તો આપણે શું જોવા મળે છે કે 3 ડિગ્રી આલ્કોહોલ જ્યારે પૂછાય તો આપણે લખવાનું છે કે પ્રક્રિયા આપતું નથી. રીઝન ના લખો તો ચાલશે, પણ એ પ્રક્રિયા લખવાની નથી કે ચાલો હવે આપ્યું જ છે તો પ્રક્રિયા લખી નાખીએ. યાદ રાખવાનું છે કે 3 ડિગ્રી આલ્કોહોલ ઓક્સિડેશન પ્રક્રિયા આપતું નથી, ઓર વિહાઇડ્રોજનીકરણ પ્રક્રિયા આપતું નથી. હવે એમાં નેક્સ્ટ ટોપિક આપેલું છે કન્ટિન્યુમાં, જે વેરી ઇમ્પોર્ટન્ટ છે, જે કોપરની હાજરીમાં થાય છે. 3 કોપર અને તાપમાન સમાન રહે છે. તો જોઈ લઈએ, આપણે 1 ડિગ્રી આલ્કોહોલ લીધું હોય તો વિહાઇડ્રોજનીકરણ દ્વારા આપણને આલ્ડીહાઇડ પ્રાપ્ત થાય છે. બરાબર?
પછી આપણને કીટોન 2 ડિગ્રી લઈએ છીએ તો આપણને કીટોન પ્રાપ્ત થાય છે, એટલે કે એસિટોન મળ્યું આપણને. અને 3 ડિગ્રી કઈ પ્રોસેસ વિહાઇડ્રોજનીકરણ નથી આપતું, એ આપણને નિર્જરીકરણ પ્રક્રિયા આપે છે. જ્યારે 3 ડિગ્રીમાં કોપર લગાડેલું હોય ને સ્ટુડન્ટ્સ તો પ્રક્રિયા આપે છે અને એ 2 મિથાઇલ પ્રોપેન આપે છે. તો આ આપણને એક્ઝામમાં પૂછાય છે, તો મિસ્ટેક નથી કરવાની, વિહાઇડ્રોજનીકરણ નથી. MCQમાં પૂછાય છે કે 3 ડિગ્રી આલ્કોહોલ કઈ પ્રક્રિયા દ્વારા આપણને 2 મિથાઇલ પ્રોપેન આપે છે, તો કે નિર્જળીકરણ પ્રક્રિયા દ્વારા આપણને 2 મિથાઇલ પ્રોપેન આપે છે, કોપર અને 573 કેલ્વિન તાપમાને. તો આ બંને પ્રક્રિયા કેવી છે? વિહાઇડ્રોજનીકરણ છે. પણ આ પ્રક્રિયા કેવી છે? નિર્જરીકરણ પ્રક્રિયા છે. અને આ ખાસ આ 3 વસ્તુ ખાસ મોસ્ટ આઈએમપી છે અને MCQમાં પૂછાય છે કે 1 ડિગ્રી અને 2 ડિગ્રી આલ્કોહોલ કોપર અને 573 કેલ્વિન તાપમાનમાં વિહાઇડ્રોજનીકરણ પ્રક્રિયા આપે છે, જ્યારે 3 ડિગ્રી આલ્કોહોલ કોપર અને 573 કેલ્વિન તાપમાનમાં નિર્જળીકરણ પ્રક્રિયા આપે છે. તો આ આપણું આલ્કોહોલ સેશન પૂરું થયું, CO બંધ તૂટવાનો. આ હતું પેજ નંબર 340 પર. હવે આપણે નેક્સ્ટ જોવાના છીએ 341 પેજ પરનું ફિનોલ સંયોજનની પ્રક્રિયા. તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશું સ્ટુડન્ટ્સ. આપણે C અને O બંધ ઓનલી આલ્કોહોલ સંયોજનોમાં તૂટવાનું જોઈ લીધું છે. આપણે કઈ કઈ પ્રક્રિયા જોઈ છે? લુકાસ કસોટી જોઈ, જેને આપણે હાઇડ્રોજન હેલાઇડ કહેતા હતા. સેકન્ડ આપણે ફોસ્ફરસ હેલાઇડ વાળી પ્રક્રિયા જોઈ. પછી થર્ડ પ્રક્રિયા કઈ હતી? થર્ડ પ્રક્રિયા નિર્જળીકરણ પ્રક્રિયા હતી. અને ચોથી આપણી આ ઓક્સિડેશન પ્રક્રિયા હતી. તો 4 પ્રક્રિયા જોઈ ગઈ છે. CO બંધ તૂટે છે આલ્કોહોલમાં, અને ફિનોલમાં ખાલી ઝિંક ડસ્ટની હાજરીમાં જ આ બંધ તૂટે છે, બાકી તૂટતું નથી. તો આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ. થેન્ક યુ.